નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। 12મી જૂને માનવીના હૃદયને પીગળાવી દે તેવી ગોઝારી અને ખૂબ જ દુઃખદ એવી અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટના ઘટી હતી। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ હતી અને તેમાં 300થી વધારે જિંદગીઓ આ ઘટનામાં હોમાઈ ગઈ હતી। આ કારમી અને ગોઝારી ઘટનાથી ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત દેશના લોકો હતપત્ર બની ગયા છે અને આ ઘટનામાં સ્વર્ગવાસ થયેલી મૃતકોની આત્માને શાંતિ મળે તે હેતુથી સમગ્ર ભારતભરની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે સાથે ધાર્મિક સંસ્થાઓ પણ કેન્ડલ માર્ચ યોજાઈ મૃતકોની શાંતિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। ત્યારે પાટણ શહેરમાં મુસ્લિમ અગ્રણી સામાજિક કાર્યકર અને દિબાગ ગ્રુપના ચેરમેન એવા ઉમરખાન રાવમાએ પાટણ શહેરના સર્વ સમાજને સાથે રાખી શહેરના પાવર હાઉસ નજીક આવેલા દિબાગ શોપ એન્ડ રેસિડેન્સી પાસે મૃતકોની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજી મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને દુઆઓ કરી ખિઝારે અકીદત પેશ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પાટણ શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાઈને ભાઈચારા એકતાનો સંદેશ આપી મૃતકોને શાંતિ અને અર્થે હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે દિબાગ ગ્રુપના ચેરમેન અને સામાજિક આગેવાન ઉમરખાન રાવમાએ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતાં 300થી વધારે લોકોનું અકાળે મૃત્યુ પામે છે ત્યારે તેઓની આત્માને શાંતિ અને સદગતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાડ્યા બાદ દુઆઓ કરી તેઓના કુટુંબીજનોને ઉપર આવી પડેલી અણધારી આફતને કુદરત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। اللهم صل على سيدنا وشفيعنا وحبيبنا ومولانا واولانا محمد وبارك وسلم ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا اللهم اعنا بذكرك وشكرك وحسن عبادتك اللهم اغفر لحجنا وميتنا وشهيدنا وغائبنا وطبيبنا وطبيبنا ونزلنا وإنسانا اللهم من أحيينا ومن توفيته منا فتوفه الإيمان اے اللہ ہمارے گناہوں کہ آپ کی مخلوق ہے اے اللہ ان تمام مخلوق پر رحم فرما اے اللہ آپس میں بھائی چارگی نصیب فرما اے اللہ ہمارے ملک کی حفاظت فرما ہمارے ملک میں بسنے والے تمام انسانوں کی حفاظت فرما تمام لوگوں کی حفاظت فرما مردوں کی عورتوں کی بچوں کی سب کی اللہ حفاظت فرما اے اللہ اس ملک کو اے اللہ دشمنوں کی دشمنی سے حاصلوں کے اثر سے اللہ